નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત પીઆઈ વાણિયાના માર્ગદર્શન હેઠળ કિડનીના દર્દીઓના સેવાર્થે સ્વશ્રી રણછોડભાઈ જીવણભાઈ સોલંકીની જન્મતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું। આ રક્તદાન શિબિરમાં પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી હોમગાર્ડ સહિત વડનગર તેમજ આજુબાજુ ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પ વખતે પીઆઈ વાણિયાએ જણાવ્યું હતું કે રક્તદાન તેમના માર્ગદર્શન હેઠળ 5મી વાર આયોજન થયું છે અને તેમના સસરા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરતા હતા અને વધુમાં તેમણે રક્તદાતાઓને હેલ્મેટ ગિફ્ટ કર્યા હતા। હેલ્મેટ ગિફ્ટ કેમ્પ પૂછતા તેમણે જણાવ્યું હતું કે રક્તદાતા લોહીનું દાન કરીને બીજાને મદદરૂપ થાય છે અને હેલ્મેટ ગિફ્ટ કરી તેમની સુરક્ષાનું પોલીસકર્મી તરીકે ધ્યાન રાખવું જે તેમની ફરજ છે। આ બાબતે પોતાના સસરાના દીકરા તરીકે તેમની સેવાને આગળ વધારવાનું કાર્ય પીઆઈ વાણિયા કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ અધિકારીની ફરજથી આ પ્રજાને સુરક્ષાની ચિંતા કરી હેલ્મેટ ગિફ્ટ આપી પીઆઈ વાણિયાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે પીઆઈ વાણિયાના પરિવારના સભ્યો સહિત સામાજિક રાજકીય દરેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। એક મહિલા તરીકે જો બીજી મહિલાઓ પણ આ રીતે બ્લડ આપે તો કોઈની જિંદગી બચી શકે। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આજે જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે કિડનીના દર્દીઓની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કિડનીના દર્દીઓના ડાયાલિસિસ માટે ખૂબ મોટા પ્રમાણમાં લોહીની જરૂર પડતી હોય છે, એટલે એમના મેક્સિમમ આપણો સપોર્ટ કરવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું। આ બ્લડ ડોનેશન કેમ્પ હું એઝ એ પીઆઈ 5મી વખત કરી રહ્યો છું અને મારા જે સસુર હતા શ્રી રણછોડભાઈ જીવણભાઈ સોલંકી, જેઓ કિડની હોસ્પિટલમાં યુનિયન બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, ત્યાં બ્રાન્ચ હતી અને તેઓ 8 થી 10 વખત બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું અને એમનું અવસાન 2021માં થતાં આમનું ભગીરથ કાર્ય મેં આગળ વધારવાનું વિચાર્યું હતું અને મેં અમલ કરી અને 2022થી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને આ 5મો બ્લડ ડોનેશન કેમ્પ કરું છું। સાથે સાથે ગિફ્ટની અંદર સાહેબ હેલ્મેટ આપવામાં આવે, એનો ઉદ્દેશ શું છે? ગિફ્ટ એઝ એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હું એવી ગિફ્ટ વિચારતો હતો કે દાતાઓ જે છે એ બ્લડ આપી અને બીજા કોઈના જીવનને નવજીવન બક્ષે છે, તો હેલ્મેટ આપવાથી એની પણ સુરક્ષા થાય। તો કેટલાક દાતાઓની મદદથી આપણે રક્તદાતાઓને હેલ્મેટ આપીએ છીએ। આનો આશય એ છે કે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરતા થાય અને આ અંગે જાગૃતિ આવે અને સુરક્ષિત રહે। સાહેબ, બ્લડ દાતાઓને શું સંદેશો આપવા માંગો છો? બ્લડ દાતાઓને ખાસ કરીને હું એવો સંદેશો આપવા માગું છું કે અહીંયા એ મોટી સંખ્યામાં આવ્યા છે અને આવા જે સામાજિક સેવા રૂપી જે યજ્ઞમાં જોડાયા છે, એટલે હું એમનો આભાર પણ માગવા માગું છું અને વધુમાં વધુ રક્તદાતાઓને વિનંતી કરું છું કે તમામે આગળ આવવું જોઈએ અને જ્યારે પણ જીવનમાં તક મળે ત્યારે રક્તદાન કરવું જોઈએ। છે આપનું? ઠાકોર લક્ષ્મણજી જવાનજી। લક્ષ્મણજી, આજે તમે બ્લડ આપવા આવ્યા, કેટલી વખત બ્લડ ડોનેટ કરેલું છે? 61મી વાર। આ 61મી વાર। 61મી વાર। અહીંયા બ્લડ કેમ્પ છે એનું ખબર તમને કેવી રીતે પડી? આ પીઆઈ વાણિયા સાહેબનો ફેસબુક ઉપર વિડીયો જોયો ને એટલે ખબર પડી। એટલે ખબર હતી તમે સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે? છે। કોઈએ તમને જાણ કરી હતી? ના, વિડીયો જોઈને।